વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ફિનાન્સ એકાઉન્ટિંગમાં ધ લાસ્ટ મેથડ જે છે આંતરિક વળતરના દરની પદ્ધતિ, એનો સમ જે છે અને પદ્ધતિ છે એના વિશેનો અભ્યાસ છે આપણે ગયા લેક્ચરમાં કર્યો હતો, રાઈટ? કે આંતરિક વળતરના દરની પદ્ધતિ કોને કહેવાય છે, એનું ફોર્મ્યુલા શું છે અને એ માટેનો જે સમ છે, સમ નંબર 2, એ આપણે લાસ્ટ લેક્ચરમાં છે એ જોયો હતો. આજે આપણે હવે પછીના જે દાખલા જોવાના છીએ એ બધા દાખલાઓ હવે મિક્સ મેથડના બધા આવશે, કે એમાં બધા જ પ્રકારની જે મેથડ છે એ એક સાથે હોય એ પ્રકારનો જે સમ છે એ હવે આજે આપણે જોવાના છીએ. તમારા મટીરિયલમાં એ જે આંતરિક વળતરના દરનો બીજો સમ આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યો હતો એ પૂરો થાય એના પછીનો જે ત્રીજો સમ છે XYZ લિમિટેડ વાળો, રાઈટ, એ આજે આપણે જોવાના છીએ. હવે પછીના દરેક સમ છે એ તમારે મિક્સ મેથડના આવે છે, બધી જ મેથડ એક સાથે આવે છે અને આવા સમ છે એ તમારે એક્ઝામમાં પૂછાય છે. 14 માર્ક્સમાં અને 7 માર્ક્સમાં, 7 માર્ક્સમાં, 14 માર્કમાં અને 7 માર્ક્સમાં એક સાથે બધી મેથડના જે સમ હોય ભેગા એવા તમારે એક્ઝામમાં પૂછાય છે. પહેલાં આપણે બધી મેથડના એક સમ છે, 1-2 સમ છે એ જોયા, રાઈટ? જેથી તમને મેથડ કેલ્ક્યુલેટ કેમ કરવી એની પ્રોપર ખબર પડે. આજથી જે સમ જોવાના છીએ એમાંના જે સમ છે જે મોસ્ટ આઈએમપી જેવા છે એ આપણે જોઈશું, પછી આપણે આ યુનિટ છે એ ધીમે ધીમે કમ્પ્લીટ કરીશું, રાઈટ? તો આજે આપણે ત્રીજો સમ છે એ જોવાના છીએ, એ છે XYZ લિમિટેડ વાળો, અને જેની અંદર તમારે બધી જ મેથડ છે એક સાથે 4 મેથડનો સમ જોવાનો થાય છે. પરત આપ સમય પદ્ધતિ, સરેરાશ વળતરનો દર, ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને નફાકારકતાનો સૂચકાંક. તો દાખલા નંબર 3 રકમ છે. હવે રકમ તમારા બધા પાસે મટીરિયલ છે તો ખાસ મટીરિયલ છે બાજુમાં રાખજો જ્યારે રકમ દાખલો આપણે ગણતા હોઈએ ત્યારે, બરાબર, જેથી તમને વધારે ક્લિયર થશે. XYZ લિમિટેડ 50,000નું નવું યંત્ર ખરીદવા માંગે છે. આ યંત્રનું અંદાજિત આયુષ્ય 5 વર્ષનું છે. ભંગાર કિંમત 12,000 ઉપજે છે. કંપનીનો કરવેરાનો દર 50% છે. ઘસારો અને કરવેરા પહેલાંનો અંદાજિત રોકડ પ્રવાહ નીચે મુજબ છે. કંપની છે એક મશીન ખરીદવા માંગે છે 50,000નું, જેમાં અપેક્ષિત આયુષ્ય 5 વર્ષ અને ભંગાર કિંમત 12,000 રૂપિયા છે. ઇટ મીન્સ કે આ માહિતી તમને શેની આપેલી છે? ઘસારાની ગણતરી માટે આપેલી છે. કરવેરાનો દર 50% છે અને આપેલ રોકડ પ્રવાહ શેનો છે? ઘસારો અને કરવેરા પહેલાંનો, એટલે કે કંપનીને આ રોકડ પ્રવાહ જે આપણને આપ્યો છે એમાંથી ઘસારો અને કરવેરો બંને બાદ કરવાનું બાકી છે. કંપનીના 5 વર્ષના રોકડ પ્રવાહની માહિતી આપી છે અને તમને વટાવ પરિબળ આપી દીધું છે, રાઈટ? એટલે કે તમારે વટાવ પરિબળ સૂત્ર પ્રમાણે શોધવાની જરૂર પડશે નહીં. ડાયરેક્ટ તમને વટાવ પરિબળ આપેલું જ છે, તો આપણે અગાઉના દાખલામાં જે વટાવ પરિબળ ખાલી 10% આપ્યું હોય, આ 10% જ આપણને વટાવ પરિબળ એવું રકમમાં કીધું હોય તો આપણે વટાવ પરિબળનું જે આ કેલ્ક્યુલેશન છે આપણે કરવી પડતી હતી. અહીંયા તમારે કરવી પડશે નહીં, ડાયરેક્ટ આપેલું જ છે. એક વર્ષ, પહેલા વર્ષનો રોકડ પ્રવાહ 18,000, બીજા વર્ષનો રોકડ પ્રવાહ 20,000, ત્રીજા વર્ષનો 40,000, ચોથા વર્ષનો 60,000 ને પાંચમા વર્ષનો 80,000. 10% વટાવ પરિબળના મૂલ્યો આપણને આપેલા છે, જે આપણે રકમમાં અનુસાર જે તે વર્ષમાં જે આપ્યો છે એ આપણે આગળ આન્સરમાં એનો યુઝ કરશું. તો ઉપરના દાખલા પરથી તમારે પરત આપ સમય પદ્ધતિની ગણતરી કરવાની છે, સરેરાશ વળતરના દરની પદ્ધતિની ગણતરી કરવાની છે, ચોખ્ખા વર્તમાન મૂલ્યની ગણતરી કરવાની છે, નફાકારકતાના સૂચકાંકની ગણતરી કરવાની છે, રાઈટ? રકમ છે એ ક્લિયર થઈ ગઈ, રાઈટ? હવે કે ભાઈ 5 વર્ષ અને અંદાજિત આયુષ્ય આપણને આપી હોય અને 12,000 ભંગાર કિંમત આપી હોય, ઇટ મીન્સ કે હવે આ માહિતી આપણને ઘસારા માટે આપી છે અને કરવેરો અને ઘસારા પહેલાંનો રોકડ પ્રવાહ જે છે આપેલો છે, ઘસારો અને કરવેરા પહેલાંનો, એટલે કે ઘસારો અને કરવેરો બંને બાદ કરવાના બાકી છે. અહીંયા હવે આટલા દાખલા ગણ્યા પછી આપણને રકમ તો ક્લિયર થઈ જ ગઈ હોય. હવે પહેલું જે આપણે છે, સૌથી પહેલાં આપણે શેની ગણતરી કરશું? તો કે સૌથી પહેલાં આપણે ઘસારાની ગણતરી કરી નાખશું, રાઈટ? તો ઘસારો જે છે એની ગણતરીનું સૂત્ર શું છે? તો કે કુલ મૂડીરોકાણ માઇનસ ભંગાર કિંમત છેદમાં અપેક્ષિત આયુષ્ય. તો કુલ ભંગાર કિંમત કેટલી આપી છે? 12,000 રૂપિયા, રાઈટ? કંપની કેટલા રૂપિયાનું મશીન ખરીદવા માગે છે? 50,000નું. તો ગણતરી કરીએ, 50,000 માઇનસ 12,000 ભાગ્યા કેટલા વર્ષનું અપેક્ષિત આયુષ્ય આપ્યું છે? 5. 50,000માંથી 12,000 જાય
38,000 ભાગ્યા 5 કેટલું આવે? 7,600. ઘસારો આપણને કેટલો મળે છે? 7,600, જે બધા જ વર્ષ માટે એક સમાન રહેશે. આ થઈ ઘસારાની ગણતરી. કુલ મૂડીરોકાણ માઇનસ ભંગાર કિંમત છેદમાં અપેક્ષિત આયુષ્ય એટલે તમને મળી જાય છે ઘસારો. 7,600 ઘસારો આવ્યો છે. હવે આપણે ગણતરી જોઈશું એ જોઈશું રોકડ પ્રવાહ પ્રમાણે. રોકડ પ્રવાહમાં આપણને કીધું છે ઘસારોને કરવેરા પહેલાંનો અંદાજિત રોકડ પ્રવાહ તમને આપેલો છે. તો સૌથી પહેલાં આપણે રોકડ પ્રવાહની ગણતરી કરી નાખીએ. હવે કોષ્ટક, બરાબર? તો રોકડ પ્રવાહની ગણતરી માટે કોષ્ટક જે છે એ આ રીતનું છે. વર્ષ આપેલો છે અને રોકડ પ્રવાહ, આ બે માહિતી તમને રકમમાં આપેલી છે. આ બે માહિતી રકમમાં આપી છે. હવે એના આધારે ઘસારોને કરવેરા પહેલાંનો રોકડ પ્રવાહ આપ્યો છે એટલે સૌથી પહેલાં બાદ શું થશે? ઘસારો. એટલે બાદ બાકીમાં આવશે ઘસારાની કોલમ. માઇનસ થશે ઘસારો એટલે જે રોકડ પ્રવાહ મળે આપણને કયો મળે? ઘસારા બાદ અને કરવેરા પહેલાંનો રોકડ પ્રવાહ, એ આપણને મળશે. એમાંથી બાદ થશે કરવેરો એટલે શું મળશે? કરવેરો અને ઘસારા બાદનો રોકડ પ્રવાહ, બંને બાદ કર્યા પછીનો રોકડ પ્રવાહ. પ્લસ કરીએ એટલે આપણને મળશે વાર્ષિક નફો, બરાબર? વાર્ષિક નફો મળ્યા પછી પરત આપ સમય પદ્ધતિ છે એ આપી છે, આપણને ગણતરી કરવાની છે પરત આપ સમય પદ્ધતિની પહેલી જ મેથડની ગણતરી. એટલે આપણે શેની જરૂર પડશે? સંચયી નફાની જરૂર પડશે. પછી વાર્ષિક નફા પછી કઈ કોલમ આવે? તો કે ભાઈ સંચયી નફો, કારણ કે પરત આપ સમય પદ્ધતિની ગણતરી કરવાની છે એટલા માટે, બરાબર? જુઓ, આટલું છે એ ક્લિયર થઈ ગયું. બરાબર? પરત આપ સમય પદ્ધતિનું તમને દાખલામાં પૂછ્યું છે એટલે સંચય નફા સુધીની ગણતરી તમારે કરવી પડે. હવે તમને ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપ્યું છે અને એના માટેનું વટાવ પરિબળ આ આપેલું છે. એટલો મતલબ એવો થાય કે એના પછીની કોલમ શેની બને? તો કે ચોખ્ખા વર્તમાન મૂલ્ય માટે 10% વટાવ પરિબળની મળે, બરાબર? એટલે કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય પણ સાથે સાથે તમારે ગણવાનું છે. એટલે સંચયી નફા પછીની જે કોલમ આવે એ આવે 10% વટાવ પરિબળની આવે. અને 10% વટાવ પરિબળના આધારે મળતું વર્તમાન મૂલ્ય એ એના પછીની કોલમ આવશે. શું કામ? તો કે ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિ આપી છે એટલા માટે. ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિમાં વટાવ અને વટાવ પરિબળ માટેનું વર્તમાન મૂલ્ય એ બે કોલમ છે એ એડ કરવાની થાય. જ્યારે એક સાથે આવી રીતે રકમનો દાખલો પૂછેલો હોય ત્યારે આ બધું માહિતી તમારે યાદ રાખવી પડશે. કે પરત આપ સમય પદ્ધતિ હોય ત્યારે સંચયી નફો આપણે જરૂરી છે, તો વાર્ષિક નફા પછી સંચયી નફાની કોલમ આવશે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય નફાકારકતાના સૂચકાંકને પણ આપણે ગણવાનો છે. તો એ માટે 10% વટાવ પરિબળ આપણને આપેલું જ છે. તો એ 10% વટાવ પરિબળની કોલમ સંચયી નફા પછી આવે અને એ 10% વટાવ પરિબળના આધારે મળતું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એની પણ કોલમ આવશે. આ થઈ કોષ્ટકની માહિતી, બરાબર? હવે સૌથી પહેલાં આપણે કોષ્ટકની માહિતીના આધારે શું કરશું? તો કે સૌથી પહેલાં કોષ્ટકની માહિતીના આધારે સંચયી નફા સુધીની ગણતરી અત્યારે કરશું, બરાબર? તો પહેલા વર્ષનો રોકડ પ્રવાહ 18,000 છે, બીજા વર્ષનો રોકડ પ્રવાહ 20,000 છે, ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ 40,000, ચોથા વર્ષનો 60,000 અને પાંચમા વર્ષનો 80,000, બરાબર? માઇનસ થશે ઘસારો, કારણ કે ઘસારોને કરવેરા બાદ કર્યા પહેલાંનો રોકડ પ્રવાહ આપેલો છે. માઇનસ થશે ઘસારો 7,600. પ્રથમ વર્ષમાં 18,000માંથી 7,600 બાદ થાય એટલે વધે 10,400. બીજા વર્ષમાં 20,000માંથી 7,600 બાદ થાય 12,400. ત્રીજા વર્ષમાં 40,000માંથી 7,600 બાદ થાય 32,400. ચોથા વર્ષમાં 60,000માંથી 7,600 બાદ થાય એટલે મળે 52,400. પાંચમા વર્ષમાં 80,000માંથી 7600 બાદ થાય એટલે મળે 72,400. જે આપણને મળે છે એ શું મળે છે? ઘસારા બાદ કર્યા પછીનો અને કરવેરા પહેલાંનો રોકડ પ્રવાહ, બરાબર? ઓકે. બાદ થશે કરવેરો
એટલે કે જે ઘસારો અને કરવેરા બાદ પછીનો રોકડ પ્રવાહ આપણને મળ્યો છે, ઘસારો બાદ કર્યા પછી કરવેરા પહેલાંનો રોકડ પ્રવાહ મળ્યો છે એના 50% કરો એટલે તમને શું મળી જશે? કરવેરા અને ઘસારા બાદનો રોકડ પ્રવાહ. કરવેરાનો દર કેટલો છે? 50%. તો 10,400ના 50% કરો એટલે 52,200 આવે. 5,200 આવે. 10,400માંથી 5,200 બાદ કરો એટલે કેટલા વધે? 5,200. બીજા વર્ષમાં 12,400 એ આપણને મળ્યો છે એ ઘસારા બાદ અને કરવેરા પહેલાંનો રોકડ પ્રવાહ. એના 50% કરો એટલે 6,200 આવે. 12,400માંથી 6,200 બાદ થાય એટલે કેટલા વધે? 6,200 વધે. રાઈટ? ઓકે. ત્રીજા વર્ષમાં 32,400ના 50% 16,200. 32,400માંથી 16,200 બાદ થાય એટલે કેટલા વધે? 16,200. 52,400ના 50% 26,200. 52,400માંથી 26,200 બાદ થાય એટલે કેટલા વધે? 26,200. અને પાંચમા વર્ષમાં 72,400ના 50% થાય 36,200. 72,400માંથી 36,200 બાદ થાય એટલે કેટલા વધે? 36,200. જે આપણને મળે છે 50% કરવેરો બાદ કર્યા પછી જે મળે છે એ મળે છે કરવેરા અને ઘસારા બાદનો રોકડ પ્રવાહ. હવે કરવેરા અને ઘસારા બાદનો રોકડ પ્રવાહ જે છે એ કોલમનો તમારે ઊભો સરવાળો પણ કરવો પડશે. શું કામ? તો કે તમને રકમમાં સરેરાશ વળતરના દરની પદ્ધતિને પણ શોધવાનું કીધું છે. તો સરેરાશ વળતરના દરની પદ્ધતિ માટે કુલ કર બાદનો નફો છે આપણે જોઈશે. બરાબર? તો 52,200 વત્તા 5,200 વત્તા 6,200 વત્તા 16,200 વત્તા 26,200 અને વત્તા 36,200 ટોટલ આવશે 90,000. જે આપણને સરેરાશ વળતરના દરની પદ્ધતિ માટે એટલે કે બીજી મેથડ માટે ઉપયોગી થવાનો છે. એટલા માટે આપણે ઘસારો અને કરવેરા અને ઘસારા બાદના રોકડ પ્રવાહનો સરવાળો કરીએ છીએ. હવે આટલું છે એ ક્લિયર થઈ ગયું હશે બધાને. બરાબર? ઓકે. હવે પ્લસ થશે ઘસારો અને જે મળે આપણને શું મળશે? વાર્ષિક નફો. બરાબર? વાર્ષિક નફો આપણને મળશે. તો ઘસારો છે એ બધા વર્ષમાં કેટલો આવશે? 7,600. બરાબર? એ કોમન છે. હવે આપણે જોઈએ વાર્ષિક નફાની વાત. તો 52,200 વત્તા 7,600 ઇઝ ઇક્વલ ટુ જે આવે એ તમારો શું થાય છે? વાર્ષિક નફો 12,800. બીજા વર્ષમાં 62,200 વત્તા 7,200 એટલે આવે 13,800. ત્રીજા વર્ષમાં 16,200 વત્તા 7,600 ઇઝ ઇક્વલ ટુ આવશે 23,800 વાર્ષિક નફો. ચોથા વર્ષમાં 26,200 વત્તા 7,600 ઇઝ ઇક્વલ ટુ 33,800. પાંચમા વર્ષમાં 36,200 વત્તા 7,600 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 43,800. આ જે આપણને મળ્યો છે એ મળ્યો છે વાર્ષિક નફો. બરાબર? આટલી માહિતી છે વાર્ષિક નફા સુધીની મારા ખ્યાલથી કેલ્ક્યુલેશન છે એ બધાને હવે ક્લિયર થઈ ગઈ હશે. કારણ કે અહીંયા સુધીની કેલ્ક્યુલેશન તમે દરેક દાખલામાં અત્યાર સુધી કરી જ છે. એટલે અહીંયા સુધીની કેલ્ક્યુલેશનમાં તમારી માટે કંઈ નવું નથી. સંચયી નફો એ પણ તમારી માટે કંઈ નવો નથી કારણ કે તમે પરત આપ સમય પદ્ધતિના દાખલા જોઈ ચૂક્યા છો. સંચયી નફાની જરૂર ત્યારે જ પડે જો આપણને પરત આપ સમય પદ્ધતિની ગણતરી કરવાની કીધી હોય. સંચયી નફો જે છે એ કેવી રીતે મળશે? તો કે સંચયી નફો પહેલા વર્ષમાં જે તમારો વાર્ષિક નફો આવ્યો હોય એ જ તમારો સંચયી નફો થાય. બરાબર? એમાં 12,800 જે સંચયી નફો પહેલા વર્ષમાં તમે લખો છો એમાં બીજા વર્ષનો વાર્ષિક નફો તમે પ્લસ કરો 33,800 એટલે તમને મળે 26,600 એ બીજા વર્ષનો સંચયી નફો થાય. બરાબર? આ 26,600માં ત્રીજા વર્ષનો વાર્ષિક નફો એડ કરો એટલે કે 23,800 એડ કરો, સરવાળો કરો એટલે તમને મળે 50,400 જે ત્રીજા વર્ષનો સંચયી નફો થાય. આ ત્રીજા વર્ષના સંચયી નફા 5,400માં પ્લસ કરો ચોથા વર્ષનો વાર્ષિક નફો 33,800 એટલે તમને મળે 84,200 ચોથા વર્ષનો સંચયી નફો.
ચોથા વર્ષના સંચયી નફો 84,200 એની અંદર પાંચમા વર્ષનો વાર્ષિક નફો બાદ પ્લસ કરો 43,800 એટલે મળે 1,28,000 એ તમને મળે છે પાંચમા વર્ષનો સંચયી નફો. રાઈટ. તો અહીંયા સુધીની કેલ્ક્યુલેશન છે બધાને ક્લિયર છે. બરાબર. હવે આપણે 10% વટાવ પરિબળ અને 10% વર્તમાન મૂલ્ય જે છે એ આપણે છે એ પછી જોઈશું. પહેલાં આપણે આટલો કોષ્ટક કર્યા પછી પરત આપ સમય પદ્ધતિ અને સરેરાશ વળતરના દરની પદ્ધતિની ગણતરી છે કરી લઈએ. બરાબર. પહેલી જે ગણતરી કરવાના છીએ એ છે પરત આપ સમય પદ્ધતિ. તો પરત આપ સમય પદ્ધતિમાં શું હોય તો કે કુલ મૂડી રોકાણ એમાંથી બાદ થાય જેટલા વર્ષે આપણને મૂડી રોકાણ પરત મળતું હોય એ વર્ષ સુધીનો સંચયી નફો. આપણું કુલ મૂડી રોકાણ કેટલું છે 50,000. બરાબર. તો આપણે જોવાનું કે સંચયી નફામાં આપણને કયા વર્ષે 50,000 છે એ પરત મળે છે. તો જુઓ આ છે સંચયી નફો. એની અંદર સંચયી નફાની અંદર સંચયી નફાની અંદર 26,200 જે છે આપણને બીજા વર્ષના અંતે મળે છે અને ત્રીજા વર્ષના અંતે આપણને ડાયરેક્ટ કેટલા મળે છે 50,400. પણ આપણે કેટલા જોઈએ છે 50,000 જ જોઈએ છે. રાઈટ. તો આપણે શું કરવું પડશે તો કે ભાઈ 2 વર્ષનો સંચયી નફો બાદ કરવો પડશે અને ત્રીજા વર્ષમાંથી આપણે માત્ર 50,000 જ જોઈએ છે. આપણે 400 રૂપિયા જોતા નથી. તો કંપનીને આ 50,000 રૂપિયા ત્રીજા વર્ષમાં કેટલા મહિનાના અંતે પરત મળશે એની ગણતરી આપણે ત્રિરાશી મૂકીને કરશું. તો પહેલો જે છે એ શું આવશે તો કે કુલ મૂડી રોકાણ માઇનસ 2 વર્ષનો સંચયી નફો એ છે 26,600. એટલે કે પરત આપ સમય પદ્ધતિ માટે કુલ મૂડી રોકાણ માઇનસ 2 વર્ષનો સંચયી નફો. કુલ મૂડી રોકાણ જે છે એ કેટલું છે 50,000 એમાંથી 26,600 બાદ થાય એટલે કેટલા વધે 23,400. રાઈટ. આ 23,400 જે છે એ આપણે બચ્યા છે. આપણે છે એ 50,000 જ જોઈએ છે. ત્રીજા વર્ષમાં જે સંચયી નફો છે એ આપણને કેટલો મળે છે 50,400. પણ આપણે ત્રીજા વર્ષમાંથી માત્ર આપણે જોઈએ છે કેટલા 50,000 જ જોઈએ છે. 400 રૂપિયા આપણે જોતા નથી. આપણે એ જ ગણતરી કરવાની છે કે કંપનીને 50,000 રૂપિયા છે એ કેટલા વર્ષના અંતે પરત મળશે. તો શું કરવાનું તો કે ત્રિરાશી મૂકવાની. ત્રિરાશી માટે આપણે ત્રીજા વર્ષનો જે વાર્ષિક નફો છે એ આપણે ધ્યાનમાં લેવાનો થશે. તો આપણે જોઈએ રોકડ પ્રવાહ અને મહિના એટલે ત્રીજા વર્ષના કેટલા મહિનામાંથી આપણને 50,000 રૂપિયા રોકડ પ્રવાહ પરત મળશે. તો 23,800 જે છે એ કયું છે તો કે ભાઈ ત્રીજા વર્ષનો જે વાર્ષિક નફો છે એ જે ત્રીજા વર્ષે આપણને રોકાણ પરત મળવાનું છે એનો જે વાર્ષિક નફો છે એ 23,800 છે. ત્યારનો જે સમય છે એ કેટલો છે 12 મહિના. તો કંપનીને 23,400 જે બાકીનો રોકડ પ્રવાહ છે એ આ વર્ષમાંથી જોતો હોય ત્રીજા વર્ષમાંથી જોતો હોય તો એ કેટલા મહિનાના અંતે મળશે એવી ત્રિરાશી મૂકવાની. એ 23,800 ત્રીજા વર્ષનો વાર્ષિક નફો છે ત્યારે વર્ષના મહિના કેટલા હોય 12 મહિના. કંપનીને 23,400 જે કંપનીના બાકી છે એ ત્રીજા વર્ષમાંથી મેળવવા હોય તો કેટલા મહિનાના અંતે મળશે પ્રશ્નાર્થ ચિહ્ન ત્રિરાશી. તો શું થશે તો કે 12 ગુણ્યા 23,400 ભાગ્યા 23,800. ત્રિરાશી મૂકીએ 12 ગુણ્યા 23,400 ભાગ્યા 23,800 એટલે તમને કેટલું મળશે 11 મહિના અને 11.80 મહિના. એટલે તમારો પરત આપ સમય કેટલો થાય 2 વર્ષ અને 11.80 મહિના. આ તમારો શું થાય પરત આપ સમય થાય. અહીંયા સુધીનું ક્લિયર. પહેલી મેથડ કમ્પ્લીટ. બરાબર. પરત આપ સમય પદ્ધતિ પહેલી મેથડ કમ્પ્લીટ. બીજી મેથડ જે છે સરેરાશ વળતરના દરની પદ્ધતિ. સરેરાશ વળતરના દરનું સૂત્ર શું છે સરેરાશ નફો છેદમાં સરેરાશ રોકાણ ગુણ્યા 100. સરેરાશ નફો છેદમાં સરેરાશ રોકાણ ગુણ્યા 100. હવે સૌથી પહેલાં તમારે શું શોધવું પડે સરેરાશ નફો અને સરેરાશ રોકાણ. આ બે તમારે સૌથી પહેલાં શોધવા પડે.
સરેરાશ નફો આપણને કેવી રીતે મળે? આપણે લોકોએ અગાઉ દાખલા ગણ્યા હતા, એમાં આપણી પાસે સૂત્ર છે જ તે કુલ કર બાદનો નફો ભાગ્યા વર્ષની સંખ્યા. કુલ કર બાદનો નફો ભાગ્યા વર્ષની સંખ્યા. હવે ઉપર મેં તમને કીધું હતું કે આપણે સરેરાશ વળતર માટે ઘસારો, કરવેરો અને ઘસારા બાદનો રોકડ પ્રવાહનો ટોટલ છે આપણી માટે ઉપયોગી થશે. એટલે કે કુલ કર બાદનો નફો કેટલો છે? કુલ કરવેરા અને ઘસારા બાદનો રોકડ પ્રવાહ કેટલો છે? 90,000. તો 90,000 ભાગ્યા કંપનીએ કેટલા વર્ષ આપેલા છે? રોકડ પ્રવાહના 5 વર્ષ આપેલા છે. તો 90,000 ભાગ્યા 5 એટલે સરેરાશ નફો કેટલો આવશે? 18,000. અને આ 18,000 આપણને સરેરાશ નફો મળી ગયો છે. હવે આપણે શોધીશું સરેરાશ રોકાણ. સરેરાશ રોકાણનું સૂત્ર શું છે? કુલ રોકાણ વત્તા ભંગાર કિંમત છેદમાં 2. કુલ રોકાણ 50,000 છે વત્તા ભંગાર કિંમત 12,000 એટલે કે 62,000 ભાગ્યા 2 એટલે કેટલું આવે? સરેરાશ રોકાણ 31,000. બરાબર. તો હવે આપણને સરેરાશ વળતરના દર માટે કુલ કર બાદનો નફો, સરેરાશ નફો અને સરેરાશ રોકાણ બંને આપણને મળી ગયું છે. તો હવે આપણે એને સૂત્રમાં મૂકીએ. ઉપર સરેરાશ વળતરના દરના સૂત્રમાં મૂકીએ. સરેરાશ નફો કેટલો આવ્યો? તો કે 18,000 ભાગ્યા સરેરાશ રોકાણ કેટલું આવ્યું? 31,000 ગુણ્યા 100 એટલે કેટલું આવે? 58.06% સરેરાશ વળતરનો દર. 58.06%. બરાબર. આટલું ક્લિયર? ઓકે. હવે આપણે જોઈએ, મતલબ કે આપણને જે બે મેથડ કીધી હતી, પરત આપ સમય પદ્ધતિ અને સરેરાશ વળતરના દરની પદ્ધતિ, એ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ, ગણાઈ ગઈ. એટલું આપણે પ્રોપર કરી નાખ્યું, પૂરું કરી નાખ્યું આન્સર. બરાબર. હવે આપણે જોવાનું છે એ છે ચોખ્ખા વળતરનું, ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને નફાકારકતાનો સૂચકાંક. બરાબર. તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય માટે 10% વટાવ પરિબળનું મૂલ્ય આપણને આપેલું છે. તો સંચયી નફા પછી આ 10% વટાવ પરિબળ જે તે વર્ષમાં જેટલો આપ્યો છે એ વર્ષમાં આપણે એટલો લખી નાખશું. બરાબર. એટલે કે જુઓ અહીંયા સંચયી નફા પછીની કોલમ જે છે એ છે 10% વટાવ પરિબળ. પહેલા વર્ષમાં આપણને રકમમાં આપેલું છે એ છે 0.909, બીજા વર્ષમાં આપણને આપેલું છે 0.826, ત્રીજા વર્ષમાં આપણને આપેલું છે 0.751, ચોથા વર્ષમાં આપણને આપેલું છે 0.683 અને પાંચમા વર્ષમાં આપણને આપેલું છે 0.621. આ 10% વટાવ પરિબળના આધારે મળતું વર્તમાન મૂલ્ય એ હવે આપણે ગણતરી કરશું. 10% વર્તમાન મૂલ્યની ગણતરી. તો 10% વર્તમાન મૂલ્ય આપણને કેવી રીતે મળશે? તો કે આ 10% વટાવ પરિબળ એને ગુણ્યા તમે વાર્ષિક નફો કરશો એટલે તમને શું મળશે? 10% વટાવ પરિબળે વર્તમાન મૂલ્ય. શું? તો કે વાર્ષિક નફો ગુણ્યા 10% વટાવ પરિબળ કરો એટલે તમને મળશે 10% એ વર્તમાન મૂલ્ય. એટલે કે વાર્ષિક નફો ગુણ્યા 10% વટાવ પરિબળ. રાઈટ. ઓકે. તો કેવી રીતે? તો કે 12,800 ગુણ્યા 0.909 ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 11,635. બીજા વર્ષ માટે 13,800 ગુણ્યા 0.826 એટલે કે 11,399. ત્રીજા વર્ષ માટે 23,800 ગુણ્યા 0.751 ઇઝ ઇક્વલ ટુ 17,874. 10% વટાવ પરિબળે વર્તમાન મૂલ્ય. ચોથા વર્ષમાં 33,800 ગુણ્યા 0.683 23,085. પાંચમા વર્ષમાં 43,800 ગુણ્યા 0.621 ઇઝ ઇક્વલ ટુ 27,200. ક્લિયર? 10% વટાવ પરિબળે વર્તમાન મૂલ્ય જે ત્રીજી અને ચોથી મેથડ માટે છે. હવે આ બધા જે 10% વટાવ પરિબળે આપણને વર્તમાન મૂલ્ય મળ્યું છે એનો તમારે શું કરવાનો? સરવાળો કરી નાખવાનો અને નીચે કુલ ટોટલમાં લખી નાખવાનું. એટલે કે 11,635 વત્તા 11,399 વત્તા 17,874 વત્તા 23,085 વત્તા 27,200 ઇઝ ઇક્વલ ટુ 91,193.
91,193, રાઈટ. ઓકે, હવે આપણે જોઈએ ત્રીજી મેથડની કેલ્ક્યુલેશન, એટલે કે જવાબ ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ચોખ્ખા વર્તમાન મૂલ્યનું સૂત્ર શું છે? કુલ વર્તમાન મૂલ્ય માઇનસ કુલ રોકાણ. કુલ વર્તમાન મૂલ્ય એટલે કે બધા વર્ષનું 10% વટાવ પરિબળે ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણને કેટલું મળ્યું? 91,193. તો કે કુલ વર્તમાન મૂલ્ય 91,193 માઇનસ કુલ રોકાણ કેટલું કરે છે કંપની? 50,000નું. તો 91,193 માઇનસ 50,000 તો કેટલા આવે? 41,193 રૂપિયા. બરાબર. એટલે કે 10% વટાવ પરિબળે કંપનીને એનું 50,000 કરતાં વધારાનું રોકાણ છે એ 5 વર્ષના સમયના અંતે મળે છે. બરાબર. એટલે કે 91,193 માઇનસ કુલ મૂડીરોકાણ 50,000 કર્યું છે એટલે મળે છે 41,193. નફાકારકતાના સૂચકાંકનું સૂત્ર શું છે? તો કે કુલ વર્તમાન મૂલ્ય ભાગ્યા કુલ મૂડી રોકાણ. કુલ વર્તમાન મૂલ્ય ભાગ્યા કુલ મૂડી રોકાણ એટલે કે 91,193 ભાગ્યા 50,000 ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે? 1.82. તો કે આ 1.82 છે એ કંપની માટે નેગેટિવ કહેવાય. શું કામ? તો કે નફાકારકતાનો સૂચકાંક છે એ 0 થી 1ની અંદર આવવો જોઈએ. આ કંપની માટે છે નેગેટિવ રિઝલ્ટ છે. 0 થી 1ની વચ્ચે નફાકારકતાનો સૂચકાંક કંપની માટે ફાયદાકારક કહેવાય. અહીંયા 1.82 આવે છે જે કંપની માટે ફાયદાકારક નથી. જોકે તમારે એવી બધી કેલ્ક્યુલેશન, એવી બધી ઇન્ફોર્મેશન કાંઈ આપવાની જરૂર નથી, માત્ર તમારે ગણતરી કરવાની છે. તો કુલ વર્તમાન મૂલ્ય, નફાકારકતાના સૂચકાંકનું સૂત્ર આવે છે કુલ વર્તમાન મૂલ્ય માઇનસ કુલ મૂડીરોકાણ. નફાકારકતાનો સૂચકાંક આવે છે કુલ વર્તમાન મૂલ્ય ભાગ્યા કુલ મૂડીરોકાણ. રાઈટ. તો 4 મેથડની કેલ્ક્યુલેશન અહીંયા પૂરી થાય છે. તો આવો સમ છે એ તમારે 14 માર્કમાં એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર. ઓકે, હવે એના પછીનો જે સમ છે એ એક્ઝેક્ટ તમારા આ સમ જેવો જ છે. જુઓ, તમને રકમમાં પણ એવું કીધું છે. એબીસી કંપની જે છે 15 લાખનું મશીન ખરીદે છે અને એની 5 વર્ષનું આયુ છે, 30 વર્ષ એની 30,000 એની ભંગાર કિંમત છે. ઘસારો અને કરવેરા પહેલાંનો રોકડ પ્રવાહ આપેલો છે. 10% વટાવ પરિબળ આપ્યું છે. કરવેરાનો દર 50% છે અને આ પ્રમાણે તે દાખલો છે. પરત આપ સમય પદ્ધતિ પ્રમાણે ગણો સરેરાશ વળતરના દરની પદ્ધતિ પ્રમાણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને નફાકારકતાનો સૂચકાંક. અને નોંધ પણ એવી લખી છે કે આગળના દાખલા પ્રમાણે ગણતરી કરવી. તો આ દાખલો છે એ તમારે ઘરે પ્રેક્ટિસ માટે છે કરવાનો છે. આ મેથડનો દાખલો સેમ ઉપર આપણે જોયો એવો જ આ દાખલો છે. તમારે લોકોને જાતે ઘરે આની પ્રેક્ટિસ છે કરવાની છે. તો આજના લેક્ચર માટે આટલું રાખીએ. થેન્ક યુ.